તોડબાજ ટીઆરબી જવાનનો એક વિડીયો વાયરલ થયો। બાઇક ચાલક પાસેથી 3000 રૂપિયા પડાવ્યા। કાળી કરતૂત બહાર ન આવે તે માટે દુકાનમાં પૈસા જમા કરાવડાવી તોડ કર્યો હતો। વ્યક્તિને બાઇક પર દુકાન સુધી લઈ જઈ અને તેની પાસેથી પૈસા પડાવ્યા તો 10,000 રૂપિયાની માંગણીના અંતે 3000માં ડીલ ડન કરી। વ્યક્તિએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ટીઆરબી જવાને ધોંસ જમાવી। ટીઆરબી જવાને વિડીયો હટાવવા માટે વ્યક્તિ પર દબાણ પણ કર્યું તો વ્યક્તિએ વિડીયો ન હટાવતા ટીઆરબી જવાને રૂપિયા પરત આપવાની બાંહેધરી આપી। આ વિડીયો સામે આવ્યો છે। ટીઆરબી જવાનની આ કાળી કરતૂત તોડબાજ ટીઆરબી જવાન। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, સીટીએમ પાસે ટીઆરબી જવાનની એક કાળી કરતૂત સામે આવી। લાંચ લેતો આ ટીઆરબી જવાન, શું કાર્યવાહી, શું વધુ વિગતો? ટીઆરબી જવાન તોડ કરતો સામે આવ્યો। બાઇક ચાલક પાસેથી 3000 રૂપિયા પડાવ્યા। વિડીયો વાયરલ થતા ટીઆરબી જવાનની ધમકી પણ કાળી કરતૂત બહાર ન આવે તે માટે દુકાનમાં પૈસા જમા કરાવડાવી અને તોડ કરતો હતો। વ્યક્તિને બાઇક પર દુકાન સુધી લઈ જઈ અને પૈસા પડાવ્યા ત્યારે તોડબાજ આ ટીઆરબી જવાન 10,000 રૂપિયાની માંગ જેના દ્વારા કરવામાં આવી હતી અને અંતે 3000 રૂપિયામાં ડીલ ડન કરી। સંવાદદાતા અનિતા આપણી સાથે જોડાયેલા છે। અનિતા, ટીઆરબી જવાનની કાળી કરતૂત કેમેરામાં કેદ થઈ છે, શું કાર્યવાહી કરાઈ? જે ખાસ તો જે પ્રકારે અમદાવાદ શહેરમાં ટીઆરબી જવાનની તોડકાંડનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સીટીએમ 4 રસ્તા પાસે આ ટીઆરબી જવાન દ્વારા એક બાઇક ચાલકને અટકાવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી ઓનલાઈન કરિયાણાની દુકાનમાં પૈસા ટ્રાન્સફર કરાવીને તોડ કર્યો હતો। બાઇક પર જનાર અરજદાર દ્વારા ટીઆરબી જવાનનો જે એક વિડીયો છે તે ઉતારી દેવામાં આવ્યો છે। ખાસ કરીને 10,000 રૂપિયાની ભરવાની માંગ કરી હતી અને 3000 રૂપિયામાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ થતા જે પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ટીઆરબી જવાનની જે બાઇક નંબર છે જે 27DD2163 તેને લઈને જે અરજદાર છે તેણે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરતા હાલ તો સમગ્ર મામલે ટ્રાફિક ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।